नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में मुंबई से मेफेड्रोन ड्रग्स लाकर सूरत शहर में सप्लाई करे, इससे पहले एक किस्म को जब्त कर कुल 392.70 ग्राम कीमत रुपए 35,20,700 की मत्ता का मेफेड्रोन ड्रग्स जब्त करती सूरत शहर एसओजी के पुलिस इंस्पेक्टर ने सूरत शहर में नारकोटिक्स ड्रग्स की बदी को संपूर्ण रूप से नेस्तनाबूद करने के लिए एसओजी ने अलग अलग टीम बनाकर ऐसी प्रवृत्ति करते इसमों माहिती प्राप्त करने के लिए प्रयास किए थे। उस दौरान एसओजी के एएसआई इम्तियाज फकरू मोहम्मद तथा हेड कांस्टेबल जक्षीभाई शांतिभाई को मुंबई से सूरत शहर में मेफेड्रोन ड्रग्स सप्लाई करने के लिए आए हैं ऐसी बातमी मिली थी, जिसके आधार पर सूरत शहर एसओजी के पुलिस इंस्पेक्टर एएस सोनारा साहेब तथा एसओजी टीम के अधिकारी के साथ सूरत में डिलीवरी करने आते अडाजन स्टार बाजार से एलपी सवानी तरफ जाने वाले रोड पर आए हुए क्रोमा सेंटर के सामने जाहिर रोड पर से आरोपी आसिफ अब्दुल रशीद शेख को गिरफ्तार करके उनके पास से मेफेड्रोन ड्रग्स का वजन 392.70 ग्राम कीमत रुपए 35,20,700 तथा मोबाइल फोन नंग 1 कीमत रुपए 20,000 तथा ड्रग्स बेचे हुए नकद रुपए 89,900 मिलकर कुल कीमत रुपए 36,30,600 की मत्ता का मुद्दा माल जब्त किया गया है। सूरत शहर को ड्रग्स मुक्त बनाने के लिए पुलिस कमिश्नर श्री द्वारा शुरू किया गया नो ड्रग्स इन सूरत सिटी अभियान को आगे बढ़ाने में सूरत शहर पुलिस को सफलता मिली है। सूरत शहर में ड्रग्स की बदी को रोकने के लिए सूरत शहर पुलिस सतत प्रयत्नशील है। ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે, તો એસઓજીની ટીમ વોચમાં હતી। એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે। આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે। સાહેબ, આ જે ડ્રગ્સ આપતો હતો એ નવરાત્રીમાં જતા હોય આયોજનો આસપાસ વેચતો હતો કે પછી પર્ટિક્યુલર પેલેથી જ આવે છે? આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો। ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે, એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે। એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે। એની પ્રોફાઇલ શું છે, શું કરે છે? આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જ હતા અને કે આ છૂટક એમડીનું વેચાણ કરે છે। સાહેબ, હિન્દુ સંગઠનોએ નવરાત્રી પહેલા જ એક વાત કહી હતી કે નવરાત્રીમાં ડ્રગ્સનું વેચાણ વધારે થાય છે। બીજી તરફ હાલ જે પકડાયો છે મોડી રાત્રે યુવાનો ઘરે જતા હોય છે, એ ટાઈમમાં એ યુવાનોને આપતો હતો કે કોને આપતો? એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો, છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો કે મોડી રાત્રે વેચાણ કરવામાં, એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।